આજનો મારો વિષય છે એક શિક્ષકની દ્રષ્ટિએ આજનું શિક્ષણ. હવે આપણે જોઈએ ને કે શિક્ષક કોને કહેવાય? શિક્ષક એ નથી કે ખાલી બસ ટીચર, સ્કૂલમાં જે ટીચર હોય એ જ શિક્ષક નથી. તમારા કરતા નાનું છોકરું હોય ને એ પણ તમને કંઈ શીખવાડી જાય ને એ શિક્ષક જ છે. તમારા મા બાપ એ સૌથી મોટા શિક્ષક છે. આપણે જોઈએ કે સ્કૂલ જે છે ને, સ્કૂલ એનો શબ્દ ગ્રીક લેંગ્વેજમાંથી સ્કૂલામાંથી આવ્યો છે. સ્કૂલાનો મતલબ થાય કે આરામ કરવા જતા હોય ને, લીઝર ટાઈમ, લીઝર. તો પણ આજે તો શિક્ષક એવું બની ગયું છે કે એક બર્ડન થઈ ગયું છે. શા કારણે શિક્ષણ એ એક બર્ડન થઈ ગયું છે? એનું કારણ એ છે કે આપણે જોઈએ ને કે આજની માતાઓ ખાસ કરીને તો એ સ્કૂલમાં બીજા માતાઓને શું પૂછે, તમારા છોકરાના કેટલા આવ્યા? એ મહત્વનું. પણ તમે શું કરવા તમારા છોકરાને બસ શિક્ષણની દ્રષ્ટિએ જુઓ છો, ગોખણપટ્ટીની દ્રષ્ટિએ જુઓ છો? ગોખણપટ્ટી છે જરૂરી નથી, એ કેટલું સમજ્યો છે. અને ઓલ ઇન્ડિયા રેન્ક 1 લાવવાવાળો છોકરો જો સુસાઇડ કરી લે તો એનું શિક્ષણ તો શ્રેષ્ઠ હતું, એનું ભણતર શ્રેષ્ઠ હતું, પણ એ જીવનમાં ગણતરમાં પાછો રહી ગયો, ગણતરમાં, જીવનની ગણતરમાં. બાકી ઓલ ઇન્ડિયા રેન્ક 1 લાવવાવાળો છોકરો કેવો ઇન્ટેલિજન્ટ હોય. પણ આપણે આ શિક્ષણ છે જે શિક્ષણ છે એને કઈ દિશામાં લઈ રહ્યા છે? અમુક યુનિવર્સિટી એવી પણ બની છે જે લોકો હોમ સ્કૂલિંગ કરે છે. હોમ સ્કૂલિંગ એટલે કે મારા બાળકને મારે સ્કૂલમાં નથી મોકલવો, હું એમને શ્રેષ્ઠ વેલ્યુઝ આપીશ, લાઈફની વેલ્યુઝ આપીશ. અને એ બહુ મહત્વનું છે. કેમ? કારણ કે શિક્ષણ ફક્ત અને ફક્ત ચોપડીયું જ્ઞાન નથી, તમે જીવનમાં કેટલું સમજો છો, લોકોને કેટલી મદદ કરો છો એ પણ છે. અને આજે જો તમે બહુ મોટા અબજોપતિ બની જાઓ અને કોઈ બીજા સમાજ માટે કંઈ જ ના કરી શકો તો એ શિક્ષણ નકામું છે. કેમ? કારણ કે તમે સમાજ માટે શું કર્યું? તમે જે દિવસ જશો આ દુનિયા છોડીને ત્યારે એમ પૂછવામાં આવશે કે ભાઈ આ માણસે શું કર્યું? તો એના માટે જ કરતો હતો, એના માટે જ કમાતો હતો. એવું ના થવું જોઈએ. એ જાય, જેમ કે રતન ટાટા ગયા વર્ષે જ દેવલોક પામ્યા છે. તો આ સૌને દુઃખ થયું હશે કે રતન ટાટા જેવા વ્યક્તિ જતા રહે એટલે કેટલું દુઃખ થાય કે ભાઈ કેવા વ્યક્તિ હતા. એમ ટાટા સન, ટાટા કેપિટલ, આ હોટેલ, આ બધાના એમાં બહુ મહત્વપૂર્ણ યોગદાન છે ટાટા મોટર્સ બનાવવામાં. ટાટા મોટર્સ એવી છે કે એવી કંપની છે કે આખા દુનિયાના ઉપર રાજ કરે છે. આપણે જોઈએ ને કે શિક્ષણમાં શું કરવું જોઈએ? તો શિક્ષણ ફક્ત સ્કૂલ કે ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ માણસ વાંચી તો લે છે પણ એ શારીરિક રીતે નબળો થઈ જાય છે. તમને હું શ્રેષ્ઠ ઉદાહરણ આપું ને તો આપણે જોઈએ કે આપણી ફિઝિકલ એક્ટિવિટીના ક્લાસીસ થતા હોય છે સ્કૂલમાં, પણ શું તમે કોલેજમાં કે પછી લાઈફમાં તમે ફિઝિકલ એક્ટિવિટી કરવા જાઓ છો? બહુ જ ઓછા જતા હશે. કેમ? કારણ કે એ પણ એક શિક્ષણનો ભાગ છે. અસ્તુ.